વિનંત પોલીસ પ્રેસ હવે જોઈએ અગત્યના સમાચાર। આંકલાવ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ ₹3.76 કરોડના વિકાસ કાર્યનો પ્રારંભ સંસદ સભ્ય મિતેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું। આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના હેઠળ ₹3.76 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં લોકપ્રતિનિધિઓ અને સંગઠનના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસ પરિયોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે આંકલાવ શહેરના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે। નાગરિકોની સુવિધા અને શહેરના માળખાકીય ઉત્થાનને ધ્યાનમાં રાખીને આ યોજના અંતર્ગત વિવિધ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે। આ ખાતમુહૂર્ત સમારોહના આનંદના સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ, આંકલાવ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉન્નતિબેન પટેલ, જિલ્લાના મંત્રી શ્રી મેઘાબેન પટેલ, આંકલાવ શહેર સંગઠનના પ્રમુખ શ્રી મીરભાઈ શાહ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી અમિત શાહ, પઢિયાર અને સંગઠનના મહામંત્રી શ્રી બકુલસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને સંગઠનના અન્ય પદાધિકારીઓએ પણ આ વિકાસલક્ષી કાર્યક્રમમાં હાજરી આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ શહેરના સતત વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું કે આ વિકાસ કાર્યો પૂર્ણ થવાથી આંકલાવ શહેરની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે અને નાગરિકોને વધુ સારી જીવનશૈલી પ્રાપ્ત થશે। સ્થાનિક આગેવાનોએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો આ યોજના અંતર્ગત ફાળવેલા અનુદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ટૂંક સમયમાં જ આ તમામ કાર્યો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી, જેથી પ્રજાને તેનો લાભ ઝડપથી મળી શકે। હું મિહિર શાહ, આંકલાવ શહેર ભાજપ પ્રમુખ। આજ રોજ 3,75,00,000ના કામનું ખાતમુહૂર્ત આંકલાવ નગરપાલિકામાં કરવામાં આવ્યું છે। અમારા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ દ્વારા આ ખાતમુહૂર્ત કર્યું છે અને આજનો ઐતિહાસિક દિવસ એવો છે કે વર્ષો પછી ભાજપની બોડી બેઠી 6 મહિના થયા છે અને પૂરજોશમાં કામ શરૂ કરવામાં આવ્યું છે। ડબલ એન્જિનની સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે વિકાસ કરી રહ્યા છે એ વિકાસનો વેગ આપતા આંકલાવ નગરપાલિકામાં આજે કામ શરૂ થઈ રહ્યું છે। દર વર્ષે 7 કરોડ, 5 વર્ષે 35 કરોડ અને અમારા સાંસદ શ્રી અને જિલ્લા પ્રમુખ સાહેબે પણ અમને બાંયધરી આપી છે કે બીજી પણ જે બી ગ્રાન્ટની જરૂર હશે આંકલાવના વિકાસ માટે એ ગ્રાન્ટ ઉપરથી લઈ આપવામાં આવશે અને આંકલાવના ખૂણે ખૂણે કરોડો રૂપિયાના કામ થશે અને આખા આંકલાવની તસવીર બદલાશે એવી જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।